જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ધોરણ 10ના વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ છઠ્ઠું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, જેમાં આપણે છેલ્લે મનુષ્યના પાચન તંત્રની વાત કરી હતી. હવે આજનો આપણો ટોપિક છે શ્વસન. તો શ્વસન આપણે જોઈએ તે પહેલાં આપણે પ્રવૃત્તિ 6.4 અને 6.5 દ્વારા શ્વસનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો પ્રવૃત્તિ 6.4માં કીધેલું છે કે એક કસનળીમાં તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી લ્યો. એક કસનળી લેવાનું છે, એમાં તાજું બનાવેલું ચૂનાનું પાણી લેવાનું કીધેલું છે. ચૂનાનું પાણી એટલે કે ચૂનાના પાણીનું સમીકરણ અથવા તો રાસાયણિક સૂત્ર શું આવે? તો ચૂનાના પાણીનું રાસાયણિક સૂત્ર છે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે CaOH2 એ ચૂનાના પાણીનું રાસાયણિક સમીકરણ છે. હવે આ ચૂનાના પાણીમાં ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુને કસનળીમાં પ્રવાહિત કરો. એટલે કે આપણે શ્વસન કરીએ છીએ તો શ્વાસમાં આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ, ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ? CO2. એટલે ઉચ્છ્વાસ દ્વારા જે પણ વાયુ નીકળે તેને કસનળીમાં આપણે પ્રવાહિત કરવાનો છે. આકૃતિ 6.7b. કોઈ પણ આપણે ટ્યુબ લઈ શકીએ આ માટે, અને ઉચ્છ્વાસ દ્વારા આપણે હવા છે એટલે કે CO2 વાયુ છે તે કસનળીમાં પ્રવાહિત કરવાનો છે. નોંધ કરો કે ચૂનાના પાણીને દૂધ્યું થવા માટે કેટલો સમય લાગશે. ચૂનાનું તાજું બનાવેલું પાણી લીધું છે, એમાં આપણે ઉચ્છ્વાસ દ્વારા વાયુ પસાર કરીએ છીએ તો એ જે ચૂનાનું પાણી છે એ દૂધ્યું થઈ જાય છે, પણ એને દૂધ્યું થવા માટે કેટલો સમય લાગે છે તે નોંધવાનું છે. હવે એક સિરિંજ લેવાની છે અથવા તો પિચકારી લેવાની છે, જે આપણને આકૃતિમાં અહીંયા બતાવેલું છે, અને બીજી કસનળી એક લેવાની છે. એક બીજી કસનળી લીધી, એમાં ચૂનાનું તાજું પાણી લીધું અને આ સિરિંજ કે પિચકારી દ્વારા તેમાં વાયુ પ્રવાહિત કરવાનો છે. એટલે પહેલાંમાં આપણે શું કર્યું? આપણે મોઢા વડે ફૂંક મારી છે અને હવા દ્વારા મોઢા વડે ફૂંક મારીને આપણે જે ઉચ્છ્વાસમાં વાયુ બહાર કાઢીએ છીએ તે વાયુને આપણે એમાં અંદર ચૂનાના પાણીવાળી ટેસ્ટ ટ્યુબ કે કસનળીમાં આપણે પ્રવાહિત કરેલો છે. હવે અહીંયા આપણે શું કર્યું છે કે એક કસનળીમાં ચૂનાનું પાણી તો લીધેલું છે, પણ એને પિચકારી વડે એમાં આપણે વાયુને પ્રવાહિત કરેલો છે. નોંધ કરો કે આ વખતે ચૂનાના પાણીને દૂધ્યું થવા માટે કેટલો સમય લાગે છે. એટલે બંને પરિસ્થિતિમાં ચૂનાનું પાણી દૂધ્યું થાય છે, પણ બંને માટે સમય કેટલો લાગે છે? ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ વિશે આપણને શું દર્શાવે છે? તો બંને કસનળી છે, બંને કસનળીમાં આપણે ચૂનાનું તાજું પાણી લીધેલું છે જે દૂધ્યું બની જાય છે, બરાબર છે. તો આવું શેના કારણે થાય છે? આવું CO2ના કારણે થાય છે. આપણે CO2 વાયુ એની અંદર પ્રવાહિત કરીએ છીએ, માટે કાર્બન ડાયોક્સાઇડ. હવે કઈ કસનળીમાં ઝડપથી રંગ પરિવર્તન થાય છે? તો કસનળી બીજી કસનળી અહીંયા જે બતાવેલી છે તે, જેમાં આપણે આપણા મોઢા દ્વારા એટલે ફૂંક મારીને એટલે ઉચ્છ્વાસ દ્વારા આપણે વાયુને પ્રવાહિત કરીએ છીએ, તે કસનળીમાં ઝડપથી રંગ પરિવર્તન થાય છે. અને આમાં ઝડપથી થતું નથી. કેમ? કારણ કે આપણે ઉચ્છ્વાસ દ્વારા CO2 જે નીકળે છે એ વધારે પ્રમાણમાં નીકળે છે. તો આપણે આના પરથી શું કહી શકીએ છીએ કે શ્વસનની ક્રિયામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો એનો મતલબ કે આ પ્રવૃત્તિનો આપણે શું નામ આપી શકીએ, શું કહી શકીએ આ પ્રવૃત્તિ વિશે? કે ઉચ્છ્વાસ દ્વારા CO2 દૂર થાય છે. આપણે શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને ઉચ્છ્વાસ દ્વારા CO2 વાયુને બહાર કાઢીએ છીએ, જે આ પ્રવૃત્તિ પરથી ખબર પડે છે કે ઉચ્છ્વાસ દ્વારા CO2 દૂર થાય છે. તો આ છે પ્રવૃત્તિ 6.4. હવે આપણે જોવાની છે પ્રવૃત્તિ 6.5. પ્રવૃત્તિ 6.5ને આપણે જોઈએ. કોઈ પણ ફળનો રસ કે ખાંડનું દ્રાવણ લઈ તેમાં કેટલીક ઈસ્ટ નાખો. કાં તો ફળનો રસ લેવાનો છે અથવા તો ખાંડનું બનાવેલું દ્રાવણ લેવાનું, એટલે ખાંડને પાણીમાં ઓગાળીને એનું દ્રાવણ લેવાનું છે. હવે એમાં ઈસ્ટ નાખવાની છે અને એક છિદ્રવાળો બૂચ લગાડીને કસનળીમાં મિશ્રણને લ્યો. ફળનો રસ લેવાનો એ ન હોય તો ખાંડનું પાણીમાં દ્રાવણ બનાવીને લેવાનું છે, એને કસનળીમાં નાખવાનું છે અને કસનળીની ઉપર બૂચ લગાવીને આ મિશ્રણને બંધ કરી દેવાનું છે. એટલે કે જો હું એની આકૃતિ રફલી દોરું તો કંઈક આવી રીતની થાય કે
કે આ એક કસનળી છે, અહીંયા એને બૂચથી બંધ કરી દીધી છે આ કસનળીને. હવે આ કસનળીમાં આપણે શું લીધું? ફળનો રસ કે ખાંડનું દ્રાવણ લીધેલું છે. એમાં આપણે શું નાખેલું છે? એની અંદર આપણે ઈસ્ટ નાખેલી છે. અહીંયા આપણે નામ નિર્દેશન કરી દેવાનું કે આ ફળનો રસ છે અને એની અંદર આપણે કેટલીક ઈસ્ટ નાખવાની છે અને ઉપરથી આ બૂચ લગાવીને તેને બંધ કરી દીધું છે. હવે કોર્કમાં વળેલી કાચની નળી લગાવો. કાચની નળીના બીજા નળીના મુક્ત છેડાને તાજું તૈયાર કરેલ ચૂનાના પાણીવાળી કસનળીમાં ડૂબાડો. એટલે કે આ એક કસનળી લીધે એમાં ફળનો રસ અથવા તો ખાંડનું દ્રાવણ ઈસ્ટ નાખીને લીધેલું છે. હવે આપણને કીધું છે કે એક બીજી કસનળી લેવાની છે. આ બીજી કસનળી લેવાની છે, એને પણ આપણે અહીંયા બૂચ લગાવીશું, બૂચ વડે બંધ કરશું. હવે આ કસનળીમાં શું લેવાનું છે? ચૂનાનું બનાવેલું તાજું પાણી. તો આ આપણે લીધું ચૂનાનું બનાવેલું તાજું પાણી. હવે આપણને અહીંયા કીધું કોર્કમાં વળેલી કાચની નળી લગાવો. એટલે કે આ બંને છે, બંનેને એક વળેલી કાચની નળી વડે જોડવાના છે. એ કાચની નળી વળેલી હોય, કોર્કમાં વળેલી, એટલે આવી રીતે વળેલી જે કાચની નળી છે એના દ્વારા બંનેને જોડવાના છે. પહેલી કસનળીમાં શું છે? ફળનો રસ કે ખાંડનું દ્રાવણ છે અને બીજામાં છે તાજું બનાવેલું ચૂનાનું પાણી. બંનેને એકબીજા સાથે જોડી દીધા છે. હવે ચૂનાના પાણીમાં થનારા પરિવર્તન અને આ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન કરો. અહીંયા ચૂનાનું પાણી છે, તો આ ચૂનાનું પાણી છે એ દૂધિયા રંગનું બની જાય છે. આથવણ દરમિયાન ઉત્પાદન કે નિપજના વિષયમાં આપણને શું દર્શાવે છે? હવે અહીંયા જે ચૂનાનું પાણી છે અને અહીંયા શું રહેલું છે? ફળનો રસ અને મેં ઈસ્ટ ઉમેરેલું છે અને બંનેને જોડેલા છે. એટલે અહીંથી વાયુ પ્રવાહિત થઈને અહીંયા જશે આ બીજી કસનળીમાં. આને હું નામ આપી દઉં A અને આને નામ આપી દઉં B. તો અહીંયા જે ચૂનાનું પાણી છે દૂધિયા રંગનું થઈ જાય છે અને રંગ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન કરો. પણ અને રંગ પરિવર્તન થવા માટે વધારે સમય લાગે છે, કારણ કે આપણે આખું જે સેટઅપ છે તેને એમને મૂકી દેવાનું છે, એટલે વધારે સમય લાગે છે. આથવણના ઉત્પાદન કે નિપજના વિષયમાં આપણને શું દર્શાવે છે? એટલે કે આથવણની CO2 નિપજ ચૂનાના દ્રાવણમાં રંગ પરિવર્તન માટે જવાબદાર છે. આપણે પહેલાં પણ વાત કરી હતી કે આથવણની ક્રિયા, આપણા ઘરમાં કંઈ પણ વસ્તુ આપણે આથો લાવવા મૂકી હોય તો એ શાના કારણે, કયા વાયુના કારણે આથવણ આવે છે? તો આવે છે CO2, કાર્બન ડાયોક્સાઇડ વાયુના કારણે. તો આથવણ માટે જવાબદાર કોણ છે? CO2. તો આ આથવણની જે CO2 નિપજ છે એ ચૂનાના દ્રાવણમાં રંગ પરિવર્તન માટે જવાબદાર છે. એટલે કે આથવણના ઉત્પાદન માટે કોણ જવાબદાર છે? CO2 જવાબદાર છે. તો આ થઈ આપણી પ્રવૃત્તિ 6.5, જે શું દર્શાવે છે કે આથવણ દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? CO2 વાયુ ઉત્પન્ન થાય છે અને એને આપણે આ બીજી બંને કસનળીને જોડીએ છીએ તો આ CO2 વાયુ બીજી કસનળીમાં રહેલા ચૂનાના દ્રાવણમાં રંગ પરિવર્તન માટે જવાબદાર હોય છે. તો હવે આપણે આગળ વધીએ. આ પહેલાંના વિભાગમાં આપણે સજીવોમાં પોષણના વિષય પર ચર્ચા કરી હતી. આની પહેલાં આપણે સજીવોમાં પોષણ વિશે વાત કરી હતી. જે ખાદ્ય પદાર્થોનું અંતઃગ્રહણ પોષણની ક્રિયા માટે થાય છે. કોષો તેઓનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવાને માટે કરે છે. એટલે કે જે બધા સજીવો અલગ અલગ રીતે ખોરાકનું અંતઃગ્રહણ કરે છે અને પોષણ મેળવે છે, અને એ જે પોષણ છે એનો ઉપયોગ સજીવની અંદર રહેલા કોષો છે વિવિધ ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે. વિવિધ સજીવ તેને વિભિન્ન પદ્ધતિઓ દ્વારા દર્શાવે છે. એટલે કે દરેક સજીવમાં પોષણની પદ્ધતિ અલગ અલગ હોય છે, જે આપણે આગળ જોઈ ગયા છીએ. કેટલાક સજીવો છે એ ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝને, એટલે તેમણે પોષણ દ્વારા જે પણ પ્રાપ્ત કરેલો છે ગ્લુકોઝ, તેને સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન કે વિખંડિત કરવા માટે કરે છે. તો કેટલાક સજીવો એવા છે કે જે ઓક્સિજનનો ઉપયોગ કરીને ગ્લુકોઝ છે એનું વિઘટન કે વિખંડન કરે છે. તો આપણે પહેલાં વાત કરી ગયા છે કે જે ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેને કહેવામાં આવે કેવું શ્વસન? જારક શ્વસન. આપણે ત્યારે જારક પોષણની વાત કરેલી હતી કે જે ઓક્સિજનનો ઉપયોગ કરીને ગ્લુકોઝનું વિઘટન કરે છે.
તેને કહેવામાં આવે જારક પોષણ અથવા તો જારક શ્વસન, જેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય. જે સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરીને ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન કે વિખંડન કરે છે તેને કહેવામાં આવે છે જારક શ્વસન. જ્યારે કેટલાક અન્ય સજીવો બીજા પરિપથ એટલે કે પદ્ધતિનો ઉપયોગ કરે છે જેમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી કે કાર્યરત હોતો નથી. એટલે કે કેટલાક સજીવો એવા હોય છે કે જે ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે. ઓક્સિજન વગર ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થતું નથી, પણ ઓક્સિજન વગર ગ્લુકોઝનું કેવું વિઘટન થાય છે? અપૂર્ણ. ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થાય છે, તો એને કહેવામાં આવે છે અજારક શ્વસન. આ બધી અવસ્થામાં પહેલો તબક્કો ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં વિઘટન કરવાનો છે. આપણને 6.8 આકૃતિ આપેલી છે, એમાં બતાવેલું છે. આકૃતિ આપેલી છે 6.8 વિવિધ પરિપથ દ્વારા ગ્લુકોઝનું વિઘટન. તો આપણે જોવાનું છે કે અલગ અલગ પરિપથના દ્વારા ગ્લુકોઝનું વિઘટન કઈ રીતે થાય છે, જેમાં જારક શ્વસન અને અજારક શ્વસન વિશે પણ વાત કરેલી છે. એટલે ગ્લુકોઝનું વિઘટન. આ બધી અવસ્થામાં પહેલો તબક્કો ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં વિઘટન કરવાનો છે. આપણે અહીંયા બતાવેલું છે. પ્રથમ તબક્કો દરેક ગ્લુકોઝનો અલગ અલગ આપણે પરિપથ સમજવો હોય વિઘટન માટેનો, તો સૌથી પહેલો તબક્કો દરેક માટે કોમન છે કે ગ્લુકોઝ છે એ 6 કાર્બનવાળો અણુ છે. ગ્લુકોઝનું સૂત્ર શું છે? C6H12O6. C6H12 અને O6 આ ગ્લુકોઝનું અણુ સૂત્ર અથવા તો ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર છે. ફરીથી કહું છું, C6H12 અને O6 આ થયું ગ્લુકોઝનું સૂત્ર, જેમાં કાર્બન કેટલા છે? 6. C6 છે એટલે કાર્બન 6, એટલે ગ્લુકોઝ 6 કાર્બન ધરાવતો અણુ છે. તો 6 કાર્બન ધરાવતો ગ્લુકોઝનું અણુ છે એના પ્રથમ તબક્કામાં શું થાય છે? પ્રથમ તબક્કામાં કોષરસમાં તેનું વિઘટન થાય છે. કોષરસમાં તેનું વિઘટન થઈને શું બને છે? પાયરુવેટ બને છે. જે પાયરુવેટ છે એ 3 કાર્બન ધરાવતો અણુ છે. એટલે પ્રથમ તબક્કામાં 6 કાર્બન ધરાવતા ગ્લુકોઝનું પાયરુવેટ 3 કાર્બનવાળા પાયરુવેટમાં વિઘટન થાય છે. અને આ પ્રક્રિયા શેમાં થાય છે? કોષરસની અંદર થાય છે. પ્લસ તેમાં કેટલીક ઉર્જા મુક્ત થાય છે. એટલે પ્રથમ તબક્કો ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં વિઘટન કરવાનો છે, અને આ ક્રિયા કોષરસની અંદર થાય છે. આના પછી પાયરુવેટ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ હવે આ ગ્લુકોઝમાંથી પાયરુવેટ બની ગયું. આ પાયરુવેટ જે છે તે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. અહીંયા કીધું છે કે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય. એટલે આ પ્રથમ તબક્કો. એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટ છે એનું આગળ રૂપાંતર શેમાં થાય છે? ઇથેનોલ, જે 2 કાર્બન ધરાવતો અણુ છે, અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે અને સાથે ઉર્જા મુક્ત થાય છે. પણ આ પ્રક્રિયા છે ક્યાં થાય છે? ઈસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. પ્રથમ તબક્કોમાં શું થાય છે? ગ્લુકોઝનું પાયરુવેટમાં વિઘટન થયું. ગ્લુકોઝ 6 કાર્બનવાળો અણુ છે અને પાયરુવેટ 3 કાર્બનવાળો છે, અને આ પ્રક્રિયા કોષરસમાં થઈ હતી. હવે પાયરુવેટ છે, જો ઓક્સિજનની ગેરહાજરી હોય તો પાયરુવેટનું વિઘટન ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં થાય છે. ઇથેનોલ 2 કાર્બન ધરાવતો અણુ છે, અને આ ક્રિયા ઈસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે, અને આ થઈ અજારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરી છે એટલે આ થયું અજારક શ્વસન. આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થવાથી તેને અજારક શ્વસન કહે છે. પાયરુવેટનું વિઘટન કે વિખંડન ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાભ સૂત્રોમાં થાય છે. હવે આ નીચેનો તબક્કો જોઈએ. ઓક્સિજનની હાજરી હોય, આ હતું ઓક્સિજનની ગેરહાજરી, આ હતું ઓક્સિજનની હાજરીમાં. ઓક્સિજનની હાજરી હોય ત્યારે પાયરુવેટનું વિઘટન કે વિખંડન ઓક્સિજનનો ઉપયોગ કરીને
શેમાં થાય છે? કણાભસૂત્રોમાં. અહીંયા કીધેલું છે કણાભસૂત્રોમાં O2ની હાજરીમાં પાયરુવેટનું વિઘટન કે વિખંડન થઈને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને પ્લસ પાણી મળે છે અને ઉર્જા મુક્ત થાય છે. તો આ ક્રિયા 3 કાર્બનવાળા પાયરુવેટના અણુનું વિઘટન કરીને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ આપે છે. અને બીજી નિપજ શું છે? પાણી છે. આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થવાથી તેને કહેવામાં આવે છે જારક શ્વસન. આ હતું અજારક શ્વસન, આ છે જારક શ્વસન. અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ ખૂબ જ વધારે થાય છે. એટલે કે અહીંયા જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેની કરતાં અહીંયા ઉર્જા વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુ પેશી એટલે કે માંસપેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું વિઘટન બીજા પરિપથ પર આધાર રાખે છે. એટલે આ વચ્ચેનો જે પરિપથ આપેલો છે O2ના અભાવે આપણી સ્નાયુ પેશીમાં અથવા એને માંસપેશી પણ કહેવાય, જ્યારે ઓક્સિજનનો અભાવ હોય કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, સ્નાયુઓમાં ઓછું ઓક્સિજન પહોંચતો હોય ત્યારે આ જે ગ્લુકોઝમાંથી વિખંડિત થયેલો પાયરુવેટ છે તેનું આગળ વિઘટન થઈને શું મળે છે આપણને? લેક્ટિક એસિડ, જે 3 કાર્બન ધરાવતો અણુ છે અને ઉર્જા મુક્ત થાય છે. એટલે કે કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુ પેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ હોય કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું વિઘટન આ બીજા પરિપથ પર આધાર રાખે છે. અહીંયા પાયરુવેટ 3 કાર્બનવાળા અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતર પામે છે. O2ની ગેરહાજરીમાં જે વિઘટન થાય છે એમાં 2 કાર્બન ધરાવતો ઇથેનોલ મળે છે. અહીંયા O2ની હાજરીમાં થાય છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને O2ના અભાવે થાય છે ત્યારે 3 કાર્બન ધરાવતો અણુ મળે છે. અહીંયા ખાસ યાદ રાખવાનું, આ O2ની ગેરહાજરી કીધી ને અહીંયા O2નો અભાવ કીધો, એટલે જ્યારે પૂરતો ઓક્સિજન પહોંચતો ન હોય ત્યારે, અને અહીંયા તો ઓક્સિજનની હાજરી હોતી જ નથી ત્યારની વાત કરેલી છે. અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થવાને લીધે સ્નાયુઓ જકડાઈ જાય છે. એટલે ઘણી વખત આપણે જોઈએ છે તો અચાનક આપણા શરીરમાં કોઈપણ ભાગમાં સ્નાયુ છે જકડાઈ જાય છે. તો એવું શેના કારણે થાય છે? આપણે અચાનક કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ અને સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. ક્યારે? જ્યારે ઓક્સિજનનો અભાવ હોય. એટલે કે મતલબ કે આ બીજી જે પરિસ્થિતિ છે, આ બીજી પરિસ્થિતિ આપણા શરીરની અંદર થાય છે. જ્યારે આપણે કોઈ અચાનક પ્રવૃત્તિ કરતા હોઈએ, કોઈ પ્રવૃત્તિ આપણા દ્વારા અચાનક થઈ જાય છે તો શરીરની અંદર આ બીજી પ્રવૃત્તિ થાય અને ત્યારે ઓક્સિજનનો અભાવ હોવાને કારણે લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે અને એના કારણે સ્નાયુ જકડાઈ જાય છે. તો આ થયું ગ્લુકોઝના વિઘટનના અલગ અલગ પરિપથો અથવા તો વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ, જેમાં જારક શ્વસન એટલે કે ઓક્સિજનની હાજરીમાં અને અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા. હવે કોષીય શ્વસન દ્વારા જે ઉર્જા મુક્ત થાય છે તે એટીપી નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે. અહીંયા જે પણ ઉર્જા છે કોષીય શ્વસન દ્વારા મુક્ત થઈ છે તે ઉર્જા કયા અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે? એટીપી. એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જેના વિશે આપણે આગળ પણ ભણવાનું છે, પણ અત્યારે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. 1 માર્ક્સમાં આપણને MCQમાં ખાલી જગ્યામાં કે ખરા ખોટામાં કે 1 માર્ક્સમાં પૂછી શકે કે એટીપીનું પૂરું નામ જણાવો, તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે આ એટીપી નામના અણુમાં જે મુક્ત થતી ઉર્જા છે સંશ્લેષણ પામે છે અને આ ઉર્જા જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણના રૂપે પ્રાપ્ત થાય છે, અન્ય પ્રક્રિયાઓ માટે કોષને બળતણ રૂપે તે પ્રાપ્ત થાય છે. એટીપીનું વિઘટન એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે છે. એટીપીનું વિઘટન એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે છે, જે કોષની અંદર થનારી આંતરરોશમી પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. કોષીય શ્વસન દ્વારા જે ઉર્જા મુક્ત થાય છે તે એટીપીના અણુ સ્વરૂપે સંગ્રહિત પામે છે અને તે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણ રૂપે પ્રાપ્ત થાય છે. હવે એટીપીનું વિઘટન, આગળ જે એટીપીનું વિઘટન થાય છે તે એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જા મુક્ત કરે છે અને આ ઉર્જા છે કોષની અંદર જે આંતરરોશમી પ્રક્રિયાઓ થાય છે તેનું સંચાલન કરવા માટે મહત્વની છે.
એટલે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા એટીપીના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ થયું આપણું ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો, જેમાં પાયરુવેટનું આપણે જારક અને અજારક ચયાપચય એટલે કે વિઘટન આપણે જોયેલું છે. હવે આગળના લેક્ચરમાં આપણે વનસ્પતિઓમાં CO2નો અથવા તો વાયુઓના વિનિમય વિશે અને મનુષ્યના શ્વસન તંત્ર વિશે વાત કરીશું. આજના લેક્ચરમાં બસ આપણે આટલું જ રાખીશું. જય સ્વામિનારાયણ.